નમસ્કાર. આજે આપણે જીકે વિશે વિદ્યાર્થી મિત્રોને થોડાક પ્રશ્ન પૂછીએ. એમાં પહેલો પ્રશ્ન છે કે ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે? જો તમને આનો આન્સર આવડતો હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવો, અથવા તો થોડીક વેટ કરો તો હું તમને એનો આન્સર બતાવીશ કે ચરોતર પંથક કયા જિલ્લાને આવરી લે છે. ચાલો એનો આન્સર આપણે જોઈએ તો કે ચરોતર પંથક ખેડા જિલ્લાને આવરી લે છે. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. મધમાખીનું ઉછેર કેન્દ્ર ક્યાં આવેલું છે? જે વિદ્યાર્થીને આનો જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સની અંદર આપી શકે છે. ચાલો હવે આપણે જોઈએ કે મધમાખીનું ઉછેર કેન્દ્ર સાપુતારામાં આવેલું છે. ચાલો એના પછી જોઈએ હવે આપણે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કોણે કરી હતી? જે સ્ટુડન્ટને આનો જવાબ આવતો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકે છે. અને જો તમને અમારી આ ઇન્ફોર્મેશન, આ વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો આનો આન્સર જોઈએ. મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ઇન્દુલાલ યાજ્ઞિકે કરી હતી. ચાલો એના પછીનો આપણે પ્રશ્ન નંબર 4 જોઈએ. મગદાળના લાડુ ક્યાંના વખણાય છે? મગદળના જે લાડુ આવે છે એ કયા શહેરના વખણાય છે? ચાલો એનો આન્સર આપણે જોઈએ તો અહીંયા સિદ્ધપુર આવશે. સિદ્ધપુર જે સિટી છે એના મગદળના લાડુ છે તે બહુ જ પ્રખ્યાત છે અને વખણાય છે. ચાલો એના પછીનું જોઈએ આપણે. બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો? જે વિદ્યાર્થીને આવડતું હોય આનો જવાબ એ કોમેન્ટ બોક્સની અંદર લખી શકે છે કે બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો. એનો આન્સર જોઈએ હવે આપણે તો કે 1928ની અંદર બારડોલી સત્યાગ્રહ થયો હતો. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો? દાંડીકૂચ જે ગાંધીજી દ્વારા થઈ હતી તે દાંડીકૂચ કયા સત્યાગ્રહનો ભાગ હતો? તો આપણે જોઈએ આના અંદર એનો જવાબ તમારે સામે આપેલું છે. ધરાસણા સત્યાનો એક ભાગ હતો. ધરાસણા સત્યાનો એક ભાગ હતો દાંડીકૂચ. ચાલો આગળ જોઈએ એના પછીનો પ્રશ્ન. ગુજરાતના કયા શહેરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવ્યું છે? અગર જો આ પ્રશ્નનો જવાબ જે વિદ્યાર્થીને આવડતો હોય તે કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવે. ચાલો જોઈએ હવે આપણે આનો આન્સર. તો અહીંયા ગાંધીનગર આવશે. ગાંધીનગર છે એ ગુજરાત શહેરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતનો જે ગાંધીનગર શહેર છે એને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે. લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? લોથલ જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? જે વિદ્યાર્થીને આનો જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જણાવે. ચાલો હવે હું અહીંયા એનો આન્સર બતાવું છું તમને તો કે અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. ચાલો લોથલ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે. એના પછીનું આપણે જોઈએ. સિંધુ સભ્યતાના સૌથી વધુ સ્થળ ક્યાંથી મળેલા છે? ચાલો આનો આન્સર આપણે જોઈએ તો કે એ પણ ગુજરાતની અંદરથી મળેલા છે. એના પછી 10મો પ્રશ્ન છે. ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં છે? ભૂકંપ આવવાની જે સંભાવના હોય છે એને તરત ખબર પડી જાય છે. એટલે કે ભૂકંપની આગોતરી જાણકાર આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો એ ભુજની અંદર આવેલી છે. ક્યાં આવેલી છે? તો કે ભુજની અંદર આવેલી છે. ચાલો એના પછીનો પ્રશ્નનો જવાબ જોઈએ આપણે. ખંભાતની કઈ ખાદ્ય વસ્તુ વખણાય છે? ખંભાત જિલ્લાની કઈ ખાદ્ય વસ્તુ ખૂબ જ વખણાય છે? જે વિદ્યાર્થીને આનો જવાબ આવડતો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકે છે. ચાલો અહીંયા આપણે એનો આન્સર જોઈએ તો અહીંયા આવે છે
સૂતરફેણી. ખંભાતની સૂતરફેણી ખાદ્યવસ્તુ ખૂબ જ વખણાય છે. ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ હવે આપણે. દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો? દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો? ચાલો આનો આન્સર જોઈએ આપણે. તો કે ટંકારા. ટંકારાની અંદર દયાનંદ સરસ્વતીનો જન્મ થયો હતો. ચાલો એના પછીનું જોઈએ. કચ્છ જિલ્લાનું વડું મથક કયું છે? કચ્છ જિલ્લો જે છે એનું વડું મથક કયું છે? પ્રશ્ન 13. કચ્છ જિલ્લાનું વડું મથક કયું છે? ચાલો એનો આન્સર જોઈએ આપણે. તો કે ભુજ. ભુજ જે છે એ કચ્છ જિલ્લાનું વડું મથક છે. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે? કે જે આ મેળાની અંદર નાત જાતના ભેદભાવ ભૂલીને આ મેળાને ઉજવવામાં આવે છે. કચ્છનો એ કયો મેળો છે? એનું નામ જો તમને આવડતું હોય તો કોમેન્ટ બોક્સની અંદર તમે લખી શકો છો. ચાલો અહીંયા આપણે એનો જવાબ જોઈએ. તો કે હાજીપીરનો મેળો. હાજીપીરની દરગાહ જ્યાં આવેલી છે, હાજીપીરનો જે મજાર જ્યાં આવેલો છે, તેમનો જે મેળો ભરાય છે તે હિન્દુ મુસલમાનના એકતાનું એક પ્રતીક છે. ત્યાં કોઈ પણ જાતના ભેદભાવ સિવાય દરેક પ્રજાઓ આ મેળાની અંદર જાય છે અને હાજીપીરના દર્શન પણ કરે છે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ હવે આપણે. કઈ ગુજરાતી સ્ત્રીએ બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? ચાલો આનો આન્સર જોઈએ આપણે. તો મણિબેન પટેલે ગુજરાતી સ્ત્રીએ બારડોલીના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. એનું નામ શું હતું? તો કે મણિબેન પટેલ હતું. ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. કઈ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો છે? ચાલો આપણે જોઈએ કે કઈ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામ વિકાસ થયો છે. તો અહીંયા આવે છે એનો જવાબ ગોકુળ ગામ યોજના. ગોકુળ ગ્રામ યોજના. આનો જવાબ શું આવશે? તો કે ગોકુળ ગ્રામ યોજના ગુજરાતના મહત્તમ ગ્રામ વિકાસમાં તેમનો ફાળો છે. ચાલો અહીંયા સુધી આપણે રાખીએ.